આઝાદીના અમૃત કાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે। ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનનો ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી હતી। સુરતમાં તેનું મેગા સાયકલ રેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી તાપી બ્રહ્મચારી સભા એજ્યુકેશન કેમ્પ્સની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે। એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે। એની ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી, મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા, અમારી વિવિધ શાખાના આચાર્યગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।